નર્મદા જિલ્લાના રાજપીપળા વિસ્તાર માટે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે। કરજણ નદી પર આવેલા અંદાજે 67 વર્ષ જૂના અને જર્જરિત બ્રિજની જગ્યાએ હવે નવો આધુનિક બ્રિજ નિર્માણ પામશે। સ્થાનિક રજૂઆતો અને જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજપીપળાના કરજણ નદી પરનો જૂનો બ્રિજ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો અને જેના કારણે વાહન ચાલકો ગ્રામજનોમાં સતત ભયનો માહોલ રહેતો હતો। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા ₹24.25 કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે। તો આજે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગળ જે સુવિધાઓ જે છે રોડ રસ્તાથી માંડીને રેલવેથી માંડે તમામ પ્રકારની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવી દે। એના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એમ તો જર્જરિત થયો છે પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે। 22 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે, જેનું આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે મારા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ ને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરી, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને। વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। એમાં રાજપીપળાના બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે। એવી જ રીતના જે કરજણ બ્રિજ બીજો એક છે કે જે ડેડિયાપાડાના વિસ્તારને જોડે છે, તો એનું પણ ટૂંક સમયમાં જ એનું પણ કામ શરૂ થવા જઈ રહ્યું છે। એવી જ રીતના ગુજરાત સરકારે હાલના બજેટ સત્રમાં પણ નર્મદા પરિક્રમામાં જોડવામાં આવતા જે 15 થી 18 કિલોમીટરની જે પરિક્રમા છે, પરિક્રમામાં પણ 2 બ્રિજ મંજૂર કરાવડાવીને રાજપીપળામાં નાંદોદના શહેરાવથી રહીને તિલકવાડા અને રામપુરાથી રેંગણના 2 બ્રિજને મંજૂર કરવામાં આવ્યા છે।